શ્રી ગણેશાય નમઃ મિત્રો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે। અત્યારે પવિત્ર અધિક માસ એટલે કે શ્રી પુરુષોત્તમ માસ ચાલી રહ્યો છે, ત્યારે આપણે સાંભળી રહ્યા છીએ પુરુષોત્તમ માસના પરમ પવિત્ર, દિવ્ય અને જ્ઞાનવર્ધક મહાત્મયની પ્રેરણાદાયી કથા વાર્તા અને મધુર સંકીર્તન। આજે પુરુષોત્તમ માસનો પરમ મંગલમય અને કલ્યાણકારી છઠ્ઠો દિવસ છે। આજે આપણે સાંભળીશું પુરુષોત્તમ માસ કથાનો અત્યંત મહત્વપૂર્ણ, પરમ પવિત્ર અને અદ્ભુત એવો છઠ્ઠો અધ્યાય એટલે કે માયાના તમામ આવરણોને ભેદીને સાક્ષાત ભગવાન વિષ્ણુ મલમાસનો હાથ પકડીને પરમધામ ગોલોકમાં પ્રવેશે છે, તે ગોલોક ધામનું ભવ્ય, અલૌકિક અને દિવ્ય વર્ણન તથા પ્રભુ શ્રીકૃષ્ણના પરમ દરબારના અદ્ભુત દર્શન। આ સાથે જ આપણે સાંભળીશું ધન, દોલત અને સત્તાના મદમાં આંધળા બનેલા અહંકારી ધનપાલ શેઠ અને એક પરમ પવિત્ર સાચા સંતના અદ્ભુત આશીર્વાદની આંખમાં આંસુ લાવી દે તેવી હૃદયસ્પર્શી લોકવાર્તા। જો આપને આ વિડીયો અને કથા શ્રવણ પસંદ આવે તો લાઈક કરજો અને અન્ય ધર્મપ્રેમી ભક્તો તથા મિત્રો સાથે શેર કરજો। જો આપ પહેલી વખત આ વિડીયો જોઈ રહ્યા છો તો ચેનલને તુરંત જ સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી આવનારા તમામ 30 દિવસના નવા અધ્યાયો અને પવિત્ર વાર્તાઓની માહિતી આપ સુધી દરરોજ સૌથી પહેલા અને તુરંત પહોંચી શકે। ધન્યવાદ મિત્રો। દર 3 વર્ષે આવતો આ પવિત્ર અને પરમ દિવ્ય પુરુષોત્તમ માસ માનવ જીવનના કલ્યાણ માટે અને મોક્ષના દ્વાર ખોલવા માટે ઘણો મહત્વપૂર્ણ માનવામાં આવે છે। ખાસ કરીને ભક્તિ, જ્ઞાન, વૈરાગ્ય, પાપ મુક્તિ અને આત્મશક્તિ પ્રાપ્ત કરવા માટે પુરુષોત્તમ માસ સમગ્ર સનાતન ધર્મમાં સર્વશ્રેષ્ઠ અને સર્વોપરી વ્રતરાજ ગણાય છે। આ આખો પવિત્ર મહિનો સાક્ષાત ભગવાન શ્રી નારાયણને સમર્પિત છે, જેમાં જગતના પાલનહાર ભક્તવત્સલ ભગવાન શ્રીકૃષ્ણની વિશેષ ભક્તિ, પૂજા, જપ અને અર્ચના થાય છે। સ્વયં પુરુષોત્તમ ભગવાનનું મુખેથી આપેલું અટલ વચન છે કે જે મનુષ્ય વિધિ અનુસાર શુદ્ધ અંતઃકરણથી મોહ માયા તજીને અને પૂર્ણ આદરથી આ માસનું સેવન કરે છે, કથા વાર્તા સાંભળે છે અને દીપદાન કરે છે, તે પોતાના આખા કુળની 11 પેઢીનો ઉદ્ધાર કરીને અંતે અવશ્ય અક્ષય મોક્ષ પ્રાપ્ત કરે છે। તે ભાગ્યશાળી મનુષ્ય પૃથ્વી પર તમામ પ્રકારના ભૌતિક સુખ, સમૃદ્ધિ, ધન ધાન્ય, પુત્ર સુખ અને સર્વે સત મનોકામના પૂર્ણ કરીને અંતે પ્રભુના પરમધામ વૈકુંઠને પ્રાપ્ત કરે છે। પુરુષોત્તમ માસમાં નિત્ય વહેલી સવારે સૂર્યોદય પહેલા બ્રાહ્મ મુહૂર્તમાં ઉઠીને પવિત્ર નદી, તળાવ કે સરોવરમાં સ્નાન કરીને હાથમાં જળ અને તલ લઈને તલની તિલાંજલિ આપીને સૂર્યનારાયણ દેવને તાંબાના પાત્રમાંથી અર્ઘ્ય દેવાય છે। સાક્ષાત સૂર્યનારાયણ દેવ જે ભગવાન નારાયણનું જ પ્રત્યક્ષ સાકાર બ્રહ્મ સ્વરૂપ મનાય છે, તેમની આ દિવસોમાં વિધિવત 16 ઉપચારોથી પૂજા થાય છે અને પિતૃઓને નરકવાસમાંથી તૃપ્ત કરવા માટે તર્પણ પણ કરાય છે। શાસ્ત્રો, વેદો અને પુરાણોમાં સ્પષ્ટ કહેવાય છે કે આ માસમાં જે કંઈ પણ આપણે નાનું મોટું દાન પુણ્ય કરીએ છીએ, અન્નદાન, વસ્ત્રદાન, પાઠ પૂજા, વ્રત ઉપવાસ કે રામ નામનો જપ કરીએ છીએ, તેનું સામાન્ય દિવસો કરતાં 1000 ગણું પુણ્ય ફળ પ્રાપ્ત થાય છે। એટલા માટે જ તો આ માસને અધિક માસ કહેવાય છે, કારણ કે અહીં સામાન્ય જીવને પ્રભુ તરફથી અધિકથી અધિક ફળ પ્રાપ્ત થાય છે। આજે આપણે સાંભળશું પુરુષોત્તમ માસના છઠ્ઠા દિવસના મહાત્મયની મુખ્ય પૌરાણિક કથા એટલે કે ગોલોક ધામના ભવ્ય ઐશ્વર્યની કથા। બોલો પુરુષોત્તમ ભગવાનની જય। મહાજ્ઞાની સુતજી નૈમિષારણ્યના 88,000 શૌનકાદી ઋષિઓને આગળ કથા સંભળાવતા કહે છે કે હે મુનિઓ, હવે તમે છઠ્ઠા અધ્યાયની તે પરમ અલૌકિક અને દિવ્ય કથા સાંભળો, જે સાક્ષાત ભગવાન નારાયણ બદ્રિકાશ્રમની પવિત્ર ભૂમિ પર બેસીને દેવર્ષિ નારદજીને કહી રહ્યા છે। પ્રભુ નારાયણ બોલ્યા કે હે નારદ, જ્યારે કરુણાનિધાન ભગવાન વિષ્ણુ મલમાસને આશ્વાસન આપીને ક્ષીરસાગરથી નીકળ્યા, ત્યારે તેઓ બ્રહ્માંડના કરોડો બ્રહ્માંડોને વટાવીને પ્રકૃતિ અને માયાના અષ્ટાવરણોને ભેદીને સાક્ષાત પરબ્રહ્મ પરમાત્મા શ્રીકૃષ્ણના પરમધામ ગોલોક ક્ષેત્રના મુખ્ય દ્વાર પાસે આવી પહોંચ્યા। હે દેવર્ષિ, તે ગોલોક ધામનું વર્ણન કરવું એ મનુષ્યની વાણી માટે અશક્ય છે, કારણ કે તે ધામ અખંડ સત્ય, સનાતન, તેજોમય અને માયાના બંધનોથી તદ્દન મુક્ત છે।
ત્યાં ન તો સૂર્યનો તડકો છે, ન તો ચંદ્રની ઠંડક છે, ન તો ત્યાં ક્યારેય અંધકાર થાય છે કે ન તો ત્યાં ક્યારેય વૃદ્ધાવસ્થા કે મૃત્યુ આવે છે. ત્યાં માત્ર અને માત્ર કરોડો સૂર્યથી પણ વધુ પ્રકાશ ફેલાયેલો છે, જે પ્રકાશ સાક્ષાત પરમાત્માના અંગોમાંથી નીકળે છે. ભગવાન વિષ્ણુ મલમાસનો હાથ પકડીને જેમ જેમ આગળ વધે છે, તેમ તેમ મલમાસ આ અદ્ભુત નગરી જોઈને આશ્ચર્યચકિત થઈ જાય છે. ગોલોક ધામની ચારેય તરફ દિવ્ય ચિંતામણી રત્નોથી બનેલા ભવ્ય મહેલો આવેલા છે, જે મહેલોની દિવાલોમાંથી અખંડ દિવ્ય સુગંધ નીકળે છે. ત્યાંની નદીઓમાં પાણી નથી, પણ સાક્ષાત દૂધ અને અમૃત અસ્ખલિત વહે છે. ત્યાંના વૃક્ષો કોઈ સાધારણ વૃક્ષો નથી, પણ મનની તમામ ઈચ્છાઓ પૂર્ણ કરનારા કલ્પવૃક્ષો છે, જેના પર સદાકાળ દિવ્ય પુષ્પો ખીલેલા રહે છે. ગોલોક ધામમાં પરમ પવિત્ર કામધેનુ ગાયો કરોડોની સંખ્યામાં લીલાછમ ઘાસના મેદાનોમાં ચરે છે, અને વાછરડાઓ આનંદથી કુદાકૂદ કરે છે. ચારેય તરફ મધુર બંસરીનો નાદ ગુંજી રહ્યો છે, જે સાંભળીને પક્ષીઓ પણ પ્રભુના નામનું સ્મરણ કરે છે. ગોલોકના મુખ્ય દરબારમાં સાક્ષાત પ્રભુ શ્રીકૃષ્ણ રત્નજડિત સિંહાસન પર બિરાજમાન છે, અને તેમની ડાબી બાજુએ અખંડ શક્તિ સાક્ષાત રાધાજી બિરાજેલા છે. કરોડો ગોપીઓ અને ગોપબાળકો પ્રભુની સેવામાં મગ્ન છે. જ્યારે વૈકુંઠના નાથ ભગવાન વિષ્ણુએ તે દરબારમાં પ્રવેશ કર્યો, ત્યારે સાક્ષાત શ્રીકૃષ્ણ ભગવાન અને રાધાજીએ હસીને તેમનું સ્વાગત કર્યું. ભગવાન વિષ્ણુએ મલમાસને પ્રભુ શ્રીકૃષ્ણના ચરણોમાં પ્રણામ કરવડાવ્યા. હે નારદ, આ એવો દિવ્ય દરબાર છે જ્યાં જઈને જીવના તમામ જન્મોના પાપ અને ભય કાયમ માટે નષ્ટ થઈ જાય છે. હવે આપણે સાંભળીએ પુરુષોત્તમ માસના છઠ્ઠા દિવસની પરમ પવિત્ર, ધાર્મિક અને અદ્ભુત બોધ આપનારી લોકવાર્તા, એટલે કે અહંકારી ધનપાલ શેઠ અને સાચા સંતના આશીર્વાદની કથા. બોલો ભગવાન શ્રીકૃષ્ણની જય. પ્રાચીન સમયની આ વાત છે. મથુરા નગરીમાં ધનપાલ નામનો એક બહુ જ મોટો અને ધનાઢ્ય શેઠ રહેતો હતો. તેની પાસે સોનાના અને ચાંદીના અઢળક ભંડારો હતા. નગરમાં તેની મોટી મોટી દુકાનો અને ગોડાઉનો હતા. ધનની અતિશય પ્રબળતાના કારણે ધનપાલ શેઠ ભારે અભિમાની, ઘમંડી અને જિદ્દી માણસ બની ગયો હતો. તે નિત્ય ગરીબ મજૂરો પર અત્યાચાર કરતો, વ્યાજ વટાવનો મોટો ધંધો કરતો અને ગરીબોની જમીનો હડપી લેતો હતો. તેના મનમાં એવો અહંકાર હતો કે આ દુનિયામાં ધનથી મોટું કંઈ નથી, અને પૈસા ફેંકીને ગમે તે વસ્તુ ખરીદી શકાય છે, અહીં સુધી કે ભગવાનને પણ ખરીદી શકાય છે. ધનપાલ શેઠના ઘરમાં ક્યારેય કોઈ સાધુ, સંત કે ભૂખ્યા ભિક્ષુકને ભીખ મળતી નહોતી. તે સદાય રાડાપાડ કરી ગરીબોને આંગણેથી હાંકી કાઢતો હતો. તેની પત્નીનું નામ યશોદા હતું. યશોદા સ્વભાવે અત્યંત દયાળુ, ધાર્મિક અને ભગવાન વિષ્ણુની પરમ ભક્ત હતી. તે છાનીમાની ગરીબોને અન્ન આપતી, પણ શેઠના ડરથી ક્યારેય ખુલ્લેઆમ કોઈ ધર્મનું કાર્ય કરી શકતી નહોતી. એક દિવસ મથુરા નગરીમાં પવિત્ર નદી કિનારે હિમાલયથી એક સાચા, જ્ઞાની અને ત્રિકાળ જ્ઞાની પરમ સંત મહાત્મા પધાર્યા. તેમના દર્શન કરવા માટે આખા નગરમાંથી હજારો લોકો ઉમટી પડ્યા. સંત મહારાજ જેને પણ આશીર્વાદ આપતા, તેના દુઃખો દૂર થઈ જતા હતા. શેઠાણી યશોદાએ પણ શેઠને વિનંતી કરી કે હે નાથ, આપના આંગણે આટલા મોટા સંત પધાર્યા છે, આપણી પાસે અઢળક ધન છે, ચાલને આપણે સંત મહારાજ પાસે જઈએ અને તેમના દર્શન કરી આપણી સંપત્તિ તેમના ચરણોમાં ધરી આશીર્વાદ લઈએ. અહંકારી ધનપાલ શેઠ હસવા લાગ્યો અને બોલ્યો કે આવા સાધુઓ તો ધનના લોભી હોય છે. મારે કોઈ સંતના દર્શનની જરૂર નથી, મારું ધન જ મારો રક્ષક છે. પણ પત્નીના વારંવાર આગ્રહના કારણે ધનપાલ શેઠ પોતાના અહંકારનો દેખાડો કરવા માટે સોનાના સિક્કાઓથી ભરેલો એક મોટો થાળ લઈને સંતના આશ્રમે જવા નીકળ્યો. આશ્રમમાં પહોંચીને જ્યાં હજારો લોકો જમીન પર બેઠા હતા, ત્યાં ધનપાલ શેઠ સોનાનો થાળ લઈને સીધો સંત મહારાજની સામે જઈને ઊભો રહ્યો અને અહંકારથી બોલ્યો કે હે સાધુ મહારાજ, લો આ સોનાના સિક્કા. આખા મથુરામાં મારી જેટલી સંપત્તિ કોઈની પાસે નથી,
હું તમને આ દાન આપું છું, બદલામાં મને એવા આશીર્વાદ આપો કે મારો આ વૈભવ ક્યારેય ઓછો ન થાય. પરમ સંતે તે સોનાના થાળ સામે જોયું પણ ખડખડાટ હસવા લાગ્યા અને બોલ્યા કે હે ધનપાલ, આ સોનાના ટુકડા તારા અહંકારનો મેલ છે. આ કચરો તું તારી પાસે રાખ. આ સોનું તારા પાપોને ધોઈ શકશે નહીં. તારા ભાગ્યમાં બહુ જલ્દીથી ઘોર અંધકાર લખાયેલો છે, કારણ કે તે ક્યારેય કોઈ ગરીબની આંતરડી ઠારી નથી. સંતના આવા નીડર વચનો સાંભળી ધનપાલ શેઠ ભારે ક્રોધિત થઈ ગયો અને બોલ્યો કે તું મારું અપમાન કરે છે? આ સોનાથી હું તારો આખો આશ્રમ ખરીદી શકું છું. તે સંતનો તિરસ્કાર કરી સોનાનો થાળ લઈ રાજમહેલ જેવા ઘરે પાછો આવ્યો. પરંતુ સંતની વાણી ક્યારેય અસત્ય થતી નથી. સંજોગોવશાત તે જ સમયે દેશમાં ભારે તોફાન આવ્યું અને ધનપાલ શેઠના વહાણો જે સમુદ્રમાં કિંમતી હીરા મોતી લઈને આવી રહ્યા હતા, તે બધા સમુદ્રની મધ્યમાં ડૂબી ગયા. નગરમાં આવેલી તેની તમામ મોટી મોટી દુકાનોમાં અચાનક શોર્ટ સર્કિટના કારણે ભયાનક આગ લાગી ગઈ અને જોતજોતામાં શેઠની આખી લક્ઝરી સંપત્તિ બળીને ખાખ થઈ ગઈ. જે લોકો શેઠ પાસેથી વ્યાજે પૈસા લઈ ગયા હતા, તેઓ પણ રાતોરાત નગર છોડીને ભાગી ગયા. માત્ર 3 જ દિવસમાં અબજોપતિ ધનપાલ શેઠ રસ્તા પર આવી ગયો. તે સાવ કંગાલ અને ભિખારી બની ગયો. આ મોટો આઘાત ધનપાલ શેઠ સહન ન કરી શક્યો અને તેની માનસિક સ્થિતિ બગડી ગઈ. તે પાગલની જેમ શેરીઓમાં ભટકવા લાગ્યો. તેના સગા સંબંધીઓએ પણ તેને તજી દીધો. આવા કપરા સમયે નગરમાં પવિત્ર પુરુષોત્તમ માસ અધિક માસનો પ્રારંભ થયો. પત્ની યશોદા પોતાના પાગલ પતિ ધનપાલને લઈને વનના છેડે એક નાની ઝૂંપડીમાં રહેવા ગઈ. યશોદાએ પ્રભુ પર ભરોસો રાખીને પુરુષોત્તમ માસનું આકરું વ્રત શરૂ કર્યું. તે રોજ સવારે નદીએ જતી, કથા વાર્તા સાંભળતી અને પત્ની તરીકે પોતાના પાગલ પતિ ધનપાલ શેઠના માથા પર નિત્ય સવારે પવિત્ર નદીનું જળ છાંટતી અને તેના કાનમાં પુરુષોત્તમ મહાત્મ્યના પવિત્ર અધ્યાયો મોટે મોટેથી વાંચીને સંભળાવતી હતી. ધનપાલ શેઠ પાગલ અવસ્થામાં પણ તે કથાના પવિત્ર શબ્દો શાંતિથી સાંભળતો હતો. જેમ જેમ કથાના દિવસો વીતતા ગયા, તેમ તેમ પુરુષોત્તમ માસના વ્રતના અને પત્નીની અખંડ ભક્તિના પ્રતાપે ધનપાલના મગજમાંથી અહંકારનો મેલ ઓગળવા લાગ્યો અને તેની પાગલપન ધીમે ધીમે દૂર થવા લાગી. વ્રતના 29મા દિવસે ધનપાલ શેઠ એકદમ સ્વસ્થ થઈ ગયો. તેની બુદ્ધિ પાછી આવી ગઈ અને તે રડતો રડતો પત્ની યશોદાના પગમાં પડી ગયો અને બોલ્યો કે હે દેવી, મને મારો અહંકાર નડી ગયો. મેં સંતનું અપમાન કર્યું, ઈશ્વરનો અનાદર કર્યો. આજે હું સાવ કંગાલ થઈ ગયો છું. યશોદાએ કહ્યું કે હે નાથ, ચાલ આપણે પેલા સંત મહારાજ પાસે જઈએ અને આપણી ભૂલની ક્ષમા માંગીએ. ધનપાલ શેઠ અને યશોદા બંને દોડતા દોડતા પેલા સંત મહાત્માના આશ્રમે ગયા. ધનપાલ શેઠ સંતના ચરણોમાં લાકડીની જેમ સાષ્ટાંગ દંડવત પ્રણામ કરીને પડી ગયો અને રડતા રડતા બોલ્યો કે હે મહાત્મા, હું પાપી છું. મારો અહંકાર ઓગળી ગયો છે. મને ક્ષમા કરો. સંતે તેના માથા પર હાથ મૂક્યો અને હસીને કહ્યું કે હે ધનપાલ, તારા પાપ પૂરા થયા છે. તે ન જાણતા પણ આ પવિત્ર પુરુષોત્તમ માસમાં પત્નીના મુખેથી કથા વાર્તા સાંભળી છે, જેનું પુણ્ય ફળ તને અવશ્ય મળશે. સંતના આશીર્વાદ મળતા જ ચમત્કાર થયો. જે જમીન ધનપાલ શેઠની સાવ બંજર પડી હતી, તે જમીનની અંદરથી ખોદકામ દરમિયાન સોનાના સિક્કાઓથી ભરેલા 7 મોટા ચરુ પ્રગટ થયા. ધનપાલ શેઠ ફરીથી ધનવાન બન્યો, પણ આ વખતે તેના મનમાં અહંકાર નહોતો, લોભ નહોતો. તેણે તે બધું જ ધન ગરીબોના કલ્યાણ માટે, અન્નક્ષેત્રો ખોલવામાં અને મંદિરોના નિર્માણમાં વાપરી નાખ્યું અને પોતે પત્ની સાથે નિત્ય પુરુષોત્તમ ભગવાનની ભક્તિ કરવા લાગ્યો. જીવનના અંત સમયે સાક્ષાત ભગવાન પુરુષોત્તમ લક્ષ્મીજી સાથે પ્રગટ થયા અને બંને પતિ પત્નીને દિવ્ય વિમાનમાં બેસાડી સદેહે પરમધામ વૈકુંઠમાં લઈ ગયા. હે ભગવાન પુરુષોત્તમ, જેવા તમે ધનપાલ શેઠનો સાચો પસ્તાવો સ્વીકારી યશોદાની ભક્તિથી તેમના પર પડ્યા અને તેમનો ઉદ્ધાર કર્યો, તેવા આ પવિત્ર 6ઠા અધ્યાયની દિવ્ય કથા કહેનાર, સાંભળનાર,
પૂજન કરનાર અને વિડીયો જોનાર સૌ ભક્તોને ફળજો અને સૌનું મંગલ કરજો. બોલો પુરુષોત્તમ ભગવાનની જય. તો વહાલા ધર્મપ્રેમી મિત્રો, આપણે સાંભળ્યું પુરુષોત્તમ માસના છઠ્ઠા પવિત્ર દિવસના મહાત્મયની અતિ દીર્ઘ, મોટી અને ગોલોક ધામના વર્ણનવાળી પૌરાણિક કથા તથા તેની શ્રેષ્ઠ બોધ આપનારી લોકવાર્તા. મને પૂર્ણ શ્રદ્ધા અને આશા છે કે આપને આ સુંદર વિડીયો જરૂરથી પસંદ આવ્યો હશે. આવો હવે આપણું મન અને વાણી પવિત્ર કરવા માટે 2 મિનિટ પ્રભુના શ્રી ચરણોમાં ધ્યાન ધરીને ભગવાન પુરુષોત્તમનું પરમ મધુર અને દિવ્ય સંકીર્તન પ્રેમપૂર્વક કરીએ. બોલો પૂર્ણ પુરુષોત્તમ ભગવાનની જય. હે કરુણાના કરનારા, તારી કરુણાનો કોઈ પાર નથી. હે સંકટના હરનારા, તારી કરુણાનો કોઈ પાર નથી. મારા પાપ ભર્યા છે એવા હું તો ભૂલ્યો કરવી તારી સેવા. મારી ભૂલોના ભૂલનારા, તારી કરુણાનો કોઈ પાર નથી. હે પરમ કૃપાલુ વહાલા, મેં તો પીધા જગતમાં વિષના પ્યાલા. એ વિષને અમૃત કરનારા, તારી કરુણાનો કોઈ પાર નથી. હું તો અંતરમાં થઈ રાજી, નિત્ય એલ્યો હું અવળી પાજી. એ અવળીને સવળી કરનારા, તારી કરુણાનો કોઈ પાર નથી. મને જડતો નથી સંસારમાં કિનારો, મારો ક્યાંથી આવે આ નૈયાનો આરો. મારા સાચા ખેવનહારા, તારી કરુણાનો કોઈ પાર નથી. ભલે છોરું કછોરું થાય પણ તું તો સાચો માવતર કહેવાય. મીઠી છાયાના દેનારા, તારી કરુણાનો કોઈ પાર નથી. છે ભક્તનું દિલ આજે ઉદાસી, તારા ચરણે લેજે મને અવિનાશી. રાધાના દિલ હરનારા, તારી કરુણાનો કોઈ પાર નથી. હે કરુણાના કરનારા, તારી કરુણાનો કોઈ પાર નથી. હે સંકટના હરનારા, તારી કરુણાનો કોઈ પાર નથી. બોલો ભગવાન પુરુષોત્તમની જય. શ્રી રાધા કૃષ્ણ ચંદ્ર દેવની જય. મિત્રો, મને આટલી શાંતિ અને ભક્તિભાવથી સાંભળવા માટે આપ સૌ શ્રોતાઓનો ખૂબ ખૂબ ધન્યવાદ. આપ સૌ ભક્તોને મારા હૃદયપૂર્વકના જય શ્રી કૃષ્ણ.